આયો મારો વાઘ આયો. હે 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 હે. શું છે? હવે જો અમે ભરાઈ રહ્યા છે ચારે બાજુ. ચોખ્ખું કહેવા જો એમાં ને એમાં તો બરબાદ થવા આયા આપણે. કહી દે બધું કહી દે. તું તાર મેચો ના પાડી છે કેવા જા સટાઈ હોય કાન. એટલે ઓને કે હા ની તાણી તો આપણે આ બધું કોમ જ થાય લે. તેમ કર્યો બંકો છે ઈ કોને હું ગાડી સી ચો ખળો ઉભારી સી લ્યા. જો તમે અને બાસ્કે બે મારા ઘેર આયા હતા અને તમે શું કીધું તું કે 25,000 માં અમે હગું કરાવો કીધું તું ને. 25 ના 50 આલવા છે પણ હગ તમારા જોડે જ કરાવ બસી. એનો જવાબ હું તમને ઘડીક રહીને આલું 25 ના 50 વાળો બરાબર. પણ ખરેખર તમારા બે જણાનો સ્વભાવ વાહ ભાઈ વાહ. કેમ કેવો પહેલો સ્વભાવ હતો ને જે આ વાઘો મારા હંગાટ લેબુડી વેણવા આવતો, આ હરીએ મારા હંગાટ લેબુડી વેણવા આવતો, એનો એ સ્વભાવ અત્યારે પાછો આવ્યો છે. ચમ કે તમે ખાલી થઈ ગયા છો. જે તમે તમારા પાયણ પૈસા હતા ને એ ટાઈમે તમે ઘણો મેણો માર્યા છે લે અને મેં વાપરી લીધા છે ઉએ. એટલે એ મેણા નતો મજાક હતી ડાબડી મુઠા મજાક હતી તાણી. કને મેણું કહેવાય કને મજાક કહેવાય સારી રીતે મને ખબર પડે છે વાઘુજી. એટલે કોમ કરવાનું છે કે નહીં કરવાનું? 50,000 લેવાના છે કે નહીં લેવાના? હવે તમે શાંતિ રાખો. વાત હું કરું કે ભૂમતાઈ જૂની વાતો નાખો બધી ખાડામાં. અમારા છે ભૂપતજી જોડે હગ નહીં કરાવવો કે ભૂપતજી ને મોરવાઈ હવે કરવા નહીં. તમને મોરવાઈ કરવા છે અને તમારા જોડે જ હગ કરાવવો છે. અને ભૂમતાઈ 25 ના 50 આલવાન થાય ને તોય તમને આલવા સીલે હવે. હા 25 વચ્ચે વાય દો 25 ના 50 આલવા ચમ તૈયાર થયા મને? હે કોક વાત ખતરનાક હોય તાણે તમે 25 ના 50 આલો નકે હું તો ખૂણામાં જ પડ્યો હોય તમને કહું હું. પેલો છેતરી ગયો છે લે આમાં. છેતરી નહીં ગયો. અમે એક જ વિચાર્યું છે કે મોરવાઈ કરી આમ ફૂમતે મોટા ના કરો તે પેલા મોટા માથાડા મોટો કરો અમે. હા તાણી એટલે તમારા મનમાં તો એવું જ છે કે આ ભૂમતાઈને કોઈ વાતની ખબર જ નહીં. તારી વાત હજમ નહીં થાય હોય ને મને વાત કરવા જો લ્યા. એ મારો ભાઈબંધ છે, મારું વાપડ છે ને એટલું તારું નહીં વાપડે. ભાઈ બન હતો હવે નહીં. હવે તું પેલા બધી વાત પછી મારી વાત વાપડો. હે જો ભૂપતજી જોડે અમારા 2.5 લાખ રૂપિયા હલવાઈ જાસી. 5 લાખ લે અઢી. હા એટલે બે ના 5 લાખ. 5,20,000 ઈર્યા તમારે કઢાવાના છે અને તમને અમે છે ને 50,000 આલે તમે હગું કરાવો. હા 50 હું આલ્યો 50 વાઘુજી આલ. એટલે 1 લાખ રૂપિયા હવે રૂપિયા વાળું થઈ જાય લે. હવે જો 25 ના 50 નહીં જોતા કે મારે ભૂપતજી જોડેથી પૈસા નહીં કઢાવા કે કોઈ નહીં. કેમ ખબર છે ભૂપતજી મારા ઓગણે આવ્યો તો તમને કહું હું ઉએ મને ના બોલવાનું બોલી ગયો છે. હા મને એને ચોખ્ખું કીધું છે કે હવે આ હગા વચ્ચે તું પડતો નહીં ને કે હરખાઈ રહે નહીં. એટલે તું બીવાઈ ગયું? બિયાવામાં તો કોઈના બાપથી આ બંકો નહીં બિયાતો તમને કહું હું. પણ એને શું કીધું મને ખબર છે શું કે હરીજીના છોકરાનું અને વાઘુજીના છોકરાનું એક ટાઈમે તમે મફત હગું કરાવવા તૈયાર થાઓ ની તો એરા તૈયાર નહીં થાય. ચમ કે એને મેં ખાલી કરી નાખ્યા છે. અલ્યા કોઈ ખાલી કર્યા નહીં યાર. આલે અમારા જોડે રૂપિયા પડ્યા છે નહીં પડ્યા એમની. આ નાલ અમારે મફત હગું નહીં કરાવું. 50,000 નહીં આલતા તમને. હા, એટલે તમારે બે જણા પાસે હવે છે ને વિવાહ કરી એટલા પૈસા પડ્યા છે બીજું કોઈ નહીં. એટલે તમને બીક લાગે છે ભૂપતજી ની? અમે નહીં બેઠા લ્યા. આપણો મારી વાત ભૂપતજી ની બીક નહીં લાગતી પણ છે ને બીક હવે તમારી લાગે છે. કેમ કે હું આ મેટરમાં હવે નહીં પડવાનો અને મારામાં બધી તાકાત છે. એ તમારા પૈસા જે ખડાઈ રહ્યા ને એ બધા લાવવાની મારામાં તાકાત છે. ઉએ જીગર એટલી ને એટલી જ રાખું છું તમને કહું હું. પણ હું હવે આરી વાતમાં પડ્યો નહીં. હવે તું જાન ઓછી કલર કર્યા વાળું પેલો ઘેર આવીને તને ધમકાઈ ગયો છે એટલે બીવાઈ ગયું છે. ઓવે. અને આમ તો આ બંકો ના બીવાય. હોના ટોળા વચ્ચે હુહરો પડે અને બીવાઈ ગયું. આપડી મોટા તારાથી પૈસા નીકળી શીખ નહીં નીકળી. નહીં નીકળે. તમે તાર શું ખોલતી મન છે ને હગું કરો ને એટલે વિહોમ બોલાવજો. વિહોમ આવી જાય સમજ્યા. બાકી ગાડી લઈને તો ભૂપો ફરવા માંડ્યો અને એ તમારા પૈસા રાજી થયો. જબરજસ્ત ફોન લગાવો એને. મારા જોડે નહીં ફોન. હવે વધારે દાડા કે વધારે મહિના નહીં થાય. આ મારો ભાઈબંધ કમ બેક કરી દો છે. વેલકમ ટુ લેબુડી વેડવા. એનો આય તું
તું પેલા તું પેલું તગારું તારા ઘેર પડ્યું ને એ ઉપાડીને અને મારા વગણે આયે કે ફૂમતાઈ હેડ ચપલા લેબડે ચપ્પલ લેબુડીઓ પડી થી હેડ જાઓ. હવે ના બોલતું હો, હવે ના બોલતું. હવે મગજ જાય છે ડાબડી મુઠા હોય અને દોત તો કાઢવાના જ નહીં. અરે દોત કાઢે છે ને હરીભાઈ, જબ્બર સટ્ટે મગજ સનાર્યો બરોબર નો રાજી થાય ને તાણી જ દોત કાઢે છે. હવે હેડવાન કરો અહીંથી હેડજો હેડો. ઉપાડ કોમ ચોક જાતું ને તો ઉપાડ. અને મારે એક બીજું કેવું છે હજુ શું છોકરાને પૈસા કેટલા દડ્યા હતા? 15 લાખ. ઓવે હાડા હાથ ભાગમાં આવે ને તમારે હા એનું હટાણું લાયા છો તમે 2 જણા? રૂપિયાનું હટાણું લાયા? ના. હું લાયો છું. હા પણ તોય હું તમારા પૈસાનું હટાણું લાવી અને ખાઈએ જો. અમારા પૈસા એટલે ચી રીતે લે માર પૈસા તો ચો પડ્યા છે મને જ ખબર છે. આ એટલે મૂળ તમારે બેન જ કહેવાય ને. જો આપણો ભાઉ અને અભી 2 જણા ફૂલ થઈ અને અહીંથી નીકળ્યા હતા. તે ભાઉડે આટલી થકી પકડાઈ હતી. હું આપી નાખ્યા. પતાની હાલ દીધી. કાળ બુઢો ખાઈ ગયો પટી ગયું પી ગયો. પૈસા કાઢ પૈસા કાઢ. સબૂત લાવો મારા પાસે તમારા પૈસાથી એવું સબૂત લાવો. દોત ના કાઢ. ઓને હું સારી રીતે ઓળખું છું. આર્યો આવરી તહે ને એટલે તમે એનું કશું ના બગાડી કોહાડો. હવ મહી નાખશો ને તો હીરો હશે જ જાહે. કાળ બુઢો દારૂ તમે પી બોલાવો ને તો કદી ના મળે. એ આવજો હું આવું કરી લઈ જઈશ. હરીભાઈ હવે યાટી જાહે ને તો મેળ નહીં આવે. હિંમત થી કોમ લેવું પડશે. ચી રીતની હિંમત કરવાની ચી રીતની એક બાજુ પૈસા જોઈશે છોકરા કાબુ નહીં રહેતા દારૂ પી જશે જોઈને પૈસા ઉડાડે છે શું કરવાનું યાર. બધી વાત સાચી. પૈસા તમે ઓળે કરજો જેવી રીત મેં ઓળે કર્યા છે ને એવી રીત. કશો વાંધો ભાવ નાથમાં ના બાજુ બરાબર. ના ભગવાનને દુઃખ આલ્યું છે ને ઓવે. એટલે આપણે બેન લડવું પડશે કાઠા થઈને. કે ના અમે લડવા જાવ પેલો મોટા માથાડો બકાઈ કરે યાર. હા એટલે મોટા માથાડો જેવી ગેમ આપણા જોડે રમે છે ને એવી ગેમ આપણે એના જોડે રમે. એના જેટલું મગજ આપણા જોડે નહીં ને કે આપણે ગેમ રમત લ્યા. અલ્યા આ તો વગડી હવે પથરા નેચશે ને કે મોટા માથાડો તાણી આટલી ઘડા માથું એનું ફૂટી ગયું હોત. શું કરશે હવે કેજો હા? શું કરશે જો બોલવામાં હીરો કેટલો ઊંચાર છે. બહુ બહુ ઊંચાર છે બરોબર. ઓવે હવે આપણે હગાની ના પાડશે ને તો આપણા પૈસા જાહી અને હગુઈ જાહે. ઓવે એટલે ફોન કરીને બોલાવો આમ પૈસાનો એની જોડે આપણે જે વિચાર્યું તું વાયદો કરવાનો ઓવે એ વાયદો કરવાનો એની જોડે. વાયદામાં ઉભો રહે કેમ 2 જણા એક થા તો કેમ ના ઉભો રહે? બરોબર. એટલે તમારા કાકો હતા હા. એ જબાન જ આલતા પૈસા ના આલતા ચોય. વાત સાચી. કાંઈ એટલે આપણે જબાન આલે એમ. અમે તો મારું બેટું જબરને આલો છે પૈસા આલો છે. હા, આપણે તો જબાન પહેલા પૈસા જતા રહી. બોલાવો ફોન કરીને બોલાવો. હેલો ભૂપતજી. અરે એ બધી વાત સાચી પણ હા એ તો ના તમે ફોન ના કરતા તમે મારા ઘેર આવો. વાત કરવી ઓય એ તો બધું વિચારો તમે મારા ઘેર આવો ને તાણી. અરે હા ભાઈ હા તમે ચો ના પાડી. શાંતિથી વાત કરવી છે એમ કહો. ઓય શાંતિથી વાત કરવી છે. હા અરે એ થાય બધું થાય. બધું થાય. હાલ આવો હાલ. તમે ક્યાં હોય એમ ઉભા રહે. પૈસાનું વાપરું તો તરત આવશે. એવું ઓય કે લાખ રૂપિયા 2 જણા તૈયાર રાખજો. મેં અમન મોની એમ નહીં. પૈસા ટાળું વાત નહીં કરતો હા, યાર. એટલે આપણે હેડો ને તાર બધું થાય. બાપુજી તમારું જ કામ હતું તમે ભેગા થઈ ગયા. મારું કામ પડ્યું ઓવે મારે ઘર વેચવું છે. ઘર વેચવું છે ઓવે કેમ નરું થઈ જવું છે ચોકણ રહો ઘરવાળા અરે આ રહું એનું ઘર નહીં વેચવું. તાણે પેલું ગામમાં પડ્યું એનું વેચી મારવું છે. એ શું કરવા વેચવું છે પણ પહાડો તમારે શું ભીડ છે અરે બાપુજી ભીડ નહીં એનું વેચીને 1 વીઘો જમીન લેવી છે. વીઘો જમીન રાખવી છે ઓવે વાહ ભાઈ વાહ બુદ્ધિ તો તમારી હો પેલા થોડીક આલો બુદ્ધિ અરે બાપુજી ઘણી બુદ્ધિ આલે છે પણ લેતા જ નહીં. ચોથી લે હાલ પૈસાનો પાવર છે પૈસાનો અભિમાન છે ઈમો નિમો હગું તૂટી ગયું ચી વખત તૂટી ગયું. અરે છોકરા દારૂ પી ગયા હતા ચમ છોકરા દારૂ પી ગયા હતા. હું લાયો છું હાસવીન અને છોકરાને લઈને આવ્યો ભૂપતજી તાકડે હતા એટલે કે મારે હવે છોકરાનું હગું કરાવવું નહીં અરે દારૂ ની તો અમે કોણ હગું કરાવ બાપુજી. પણ 5 લાખ તો જ્યાં કે એટલે પાછા નહીં આલ્યા. અલ્યા ભૂપતજી છે હાલ સારું કર્યું બધા પૈસા બારો બાર જો તો મજા આવે. બારે બારે જ જાહી કેમ કે હાર્યા પૈસા હરમ ના લાગે છે મને એટલે હરમ નો પૈસો આજે ટકે ને કાલે ટકે ને. અરે બાપુજી હરામ ન હોય કે ગમે તે પણ પૈસો જીરવો તો પડે કે જીરવી નહીં કેતા રહ્યા. કોઈની તાકાત છે હાલ તો આપણને ગણે છે
મને નહીં ગણતા લ્યો. અરે ના જ ગણે કે ના ભાયાનું ભાઈયું છે બાપુજી એટલે કશો વાંધો નહીં, ટૂંક સમયમાં હાર્યા નરવા થઈ જાય. પણ તમારા ઘર કેટલા વેચવું છે કો? ઘર તો હવે હાલ તો 10 લાખ બાપુજી કિંમત મેલી છે. 10 લાખ. હા તો 8, 8.5, 9, 9.5 સુધી ચાલશે. હા ચાલશે પણ રોકડા પૈસા હો. રોકડા તમે શું કેમ ચિંતા કરો છો? અરે રોકડા હોય તો બાપુજી ડાયરેક્ટ જમીનમાં ભરતે ભાવે. હા, એ તો હું કહી દે, રોકડો માણસ છે મારા જોડે. 2-3 વખત મને પૂછી રહ્યો છે ઘરનું, બરાબર? અને એના ઘરની જરૂર છે, નોકરી હારી છે, પગારે હારો છે, એટલે રોકડા પૈસા તમને આલશે. સાંજના 5 વાગે તમારા ઘેર લઈને હું આવું છું. હા કશો વાંધો નહીં. એટલે તમે હાજર રહેજો. અરે હું ઘેર જ રહ્યો. કશો વાંધો નહીં, વે કહી દઉં હો. સારું. હા. બાઉ એ બાઉ નાયો ઓહો, નશો ઉતર્યો બટી? હાઉ કમ્પ્લીટ કમ્પ્લીટ રેડી. એવું એમ? શું હતું? કોઈ કામ હતું? કોઈ કામ હતું? કોમની પથારી ફેવરો પાછો, કોમની પથારી ફેવરો છે. કાળ મુઢા ત્યાં મોતે આ બાકી રહી ગયું તું, દારૂ પીવાનું બાકી રહી ગયું તું, ઈ ત્યાં પૂરું કરી નાખ્યું લ્યા. ઓવે પટી બધું ઊંધું થઈ ગયું, બધું લ્યા. આખા ગામમાં કોઈ હગાનું નતું પૂછતું, પેલો ધણી હગું કરાવતો તો ઈ તૂટી ગયું લ્યા. ખબર છે કોઈ? તૂટી ગયું, પટી ગયું, પટી ગયું. એટલે એમમ નહીં તૂટ્યું, એમમ નહીં તૂટ્યું. 2,60,000 રૂપિયા આલ્યા છે, પૈસા લઈને બેસી ગયો છે કાળ મુઠો. અને મહેમાન આવ્યા હતા પાટણ, તે પાટણ થી પાછા વળ્યા લ્યા. ઓવે હવે આમાં હું શું કરું? શું કરવું એટલે? મહેમાન જતા રે, શું કરવું એટલે? આપણા જોડે જે રૂપિયા આયા છે એ બધા આવી રીતના રૂ ઉડાડી મેળવાના છે લ્યા. શું કરવા આલો છો તાણી? તને પૈણાવ માટે હાલતો તો હું એમણે નતા ખર્ચા મેં. ચિંતા ના કરો, પૈસા હું ગમે તે કરીને પાછા કઢાયો. બસ તું ઘટાય, હા, એ જવાબદારી મારી. તું શાંતિ રાખ. અને મને બીજી વાતનો જવાબ આલ હું કે તું દારૂ પી ગયો તો એટલે ફૂમતો કાકો તમે ભેગા થયા હતા? તો કાકો હા, હો ભેગા તો થયા તા. ચમું હતું? ઈ અંતે કેટલા રૂપિયા આલ્યા? લે હાલ દે કિલે. ફૂમતો કાકો અમારા ભાવ, આપણા ફૂમતો કાકો. પૈસા આપડી મોટો અત્યારે કહેતો તો કે હરીભાઈ તમારા ભાઈએ મને થપ્પી આલી હતી, થપ્પી એવું કહેતો તો લ્યા. એટલે થપ્પી નીચો વાત કરો છો? 10,000 રૂપિયા હતા. 10,000 રૂપિયા સત્યાલ દીધા, દારૂ પી સત્યાલ દીધા. હવે હાલવા ના પાડે છે અને વાપરી નાખ્યા. હું લેતા આવું. હવે હાલે જા જઈએ, પડ્યા છે પૈસા. એ પાછો વળ ઓય શું છે પણ? ઓય તું ઘરમાં ચમ તારે હવે ઘરની બાજ પગ મેળવાનો નહીં. પૈસા લેતા આવું. પૈસા નહીં જોતા મારે. અહીંયા આ જે પૈસા વધ્યા છે ને એનો હવે હું મારી રીતે ઓળખેજો. 1 રૂપિયા તારા હાથમાં નહીં આવે. હવે એ હાથમાં નહીં આવે એટલે હરી? હા, હરી એટલે બાને હરી કર બોલાવે. હાથમાં નહીં આવે એટલે એ તને કહું છું લે, તું હાથમાંથી નીકળી ગયો છે એટલે રૂપિયા તારા હાથમાં હવે નહીં આવી લ્યા. એટલે કાકા ઓય એ કહેવા નહીં માંગતો, કહેવાય માંગુ છું આ તો કાકો કાકો કેમ બોલાય? હરી હરી શું છે લ્યા? હરી હરી શું છે? હે તારો ભાઈ શું? હું તારો ભાઈ શું કે ભાઈ બન શું કે છે? તારો કાકો શું લે? તારો બા શું? વાપરવા છે પૈસા હાલ નહીં મળી. તાણી જે દાડે તું અહીંથી પૈણવા હેડે ઈ દાડે તારા ગુંજામાં 5100 રૂપિયા હું મેલ્યો મારા. એ 5100 ના ચાલી. 1.5 લાખ રૂપિયાની વાત કરી હતી મેં. એટલે તારા પૈણવા જવાનું છે, પૈસા વાપરવા નહીં જવાનું. પૈસા વરઘોડામાં ઉલાડવાના છે, બરોબર? ઉડાડી ગયો તારો બા, પહેલથી ઉડાડી ગયો પૈસા. 2,60,000 રૂપિયા પેલો લઈ ગયો, 10,000 રૂપિયા તો ડાબડી મુઠા ના લ્યા, દારૂ પીને આવ્યો. હવે ચો જાજા વજા છે. ખરેખર આ બધા પૈસા હું લાયો છું. કદાચ કાકા તમે કમાઈ મને પૈણાયો હોત તો મારા વિવાહ ચેવા કરો તમે? હાવ એટલે તું કમાઈને નહીં લાવ્યો લ્યા, કમાઈને તું નહીં લાવ્યો. પૈસા તો લાયો ને, અરિયા પૈસા તો લાયો ને. ચોખ્ખું કહું છું, આ તો તને પૈસા જડ્યા. લગ મેં તો નક્કી કર્યું તું આખી જિંદગી તું ઓઢો ફરો. ખબર હતી મને. ઓવે તને ના પૈણાવ એટલે હું તમારા કોમ નહીં લ્યા. હવે તારા પૈણું છે કે નહીં પૈણું એટલું કહી દે મને. પૈણવાનું છે. પૈણવાનું હોય તો પહેલા તો દારૂ બંધ કરી દે, પૈસા ઉડાડવાનું બંધ કરી દે. અને પૈસા હવે તારે હાથે ડાળવાનો નહીં અને ઘરની બહાર નીકળવાનું નહીં. ભૂપતજીને ફોન કરી એમ બોલાયા છે ફેરતી કગરી અને હવે પાછા કરાવશે.
ગમે તે કરે અને તમને પરિણામ છે લ્યા. ચિંતા ના કરો કાળ મુઠાઓ. હારું હવે રોતડો ના રો જો હેડો. જેનો છોકરો આવો એ બાપ શું ના રોવે લ્યા. તું જા યાર ઘરમાં માર. હટ. એ બધું રહેવાનું લે, ચિંતા નહીં કરવાની ચાચી. જો આખી જિંદગી અમે રોયા છે. શું કરવા પણ? આ રૂપિયા આયા એટલે થોડા આશા છે તો અમે નહવાઈ દી. બરાબર આહો. રોવરાવ ધંધા ના કરો મહેરબાની કરીને. નક્કી આ વસ્તુ રાજી થાય લ્યા. સમજ્યા? જાહેર ઘરમાં જા. જા ઘરમાં ઉપાડ હવે. ઉભો શું થઈ ગયો છે? અભા તાર દાદાની જમીન કેટલી હતી? 20 વીઘા. અત્યારે આપણા જોડે કેટલી છે? 1.5 વીઘો. 18 વીઘા જમીન ચો થઈ? હા તમને ખબર? દારૂમ થઈ લે. 18 વીઘા જમીન દારૂમ થઈ અભા. ઓએ આપણા છે ને એ 100 તો ભેહો હતી. ઓએ 25,000 10 દાડા પગાર આવતો. પણ આ ગામમાં દારૂ પી પીને પેલા 2 દાણા મરી જાય ને મેબો નપો. આ 2 દાણાને મારો એવો શંક કર્યો તે જેવો ડેરીનો પગાર આવે વાઘા હેડ વાઘા હેડ. વાઘાને એક દાડો આટલું પાયું, એક દાડો આટલું પાયું, એક દાડો આખી ઠેલી પાઈ દીધી. એમો ને એમો વાઘો દારૂડિયો થઈ ગયો અને વાઘાને મજૂરી કરતા જોર આપવા માંડ્યું અને જમીન વેચી વેચી અને વાઘો દારૂ પીવા માંડ્યો. આ 1.5 વીઘો એની વધી છે. ઈ દાડે મન મારા બાએ સમજાયો હતો કે લે સુધરી જા, તું સુધરી જા નકે મરી જાય. લે સુધરી જા. મન ઘણી વખત તો ઘરમાં બોધીને માર્યો તો પણ હું ના સુધર્યો. અને અત્યારે મને પસ્તાવો થાય છે કે ઈ વખત હું સુધરી ગયો હોત ને તો અત્યારે મારે 10 માળનું તો મકાન હોત અને 20 વીઘાની 40 વીઘા જમીન હોત. પણ બધું દારૂમ જીવ અભા. એ હું કરું. એટલે અત્યારે તમારા જોડે પૈસા થોડા ઘણા આયા છે ને એટલે 18 ભાઈ બનો આવશે. અભા હેડ થોડું પીવાય, કશું ના થાય, મજા આવે. સિગરેટ પીવાય, બીડી પીવાય, બધું કે અને એક દોન ના તમે દારૂડિયો થઈ ગયા એટલે પછી અભા તમે હોમાં તકશો નહીં તોય તમને નહીં બોલાવી કે અભો આવે છે મને હંતાઈ જવા દો ને પૈસા ઉછી ના માગશે. કેમ કે અભાન તો બધું વેરાઈ ગયું. અભો તો હવે દારૂડિયો થઈ ગયો અને એક વખત દારૂડિયો થઈ ગયો ને તો પછી દારૂ છોડે તોય મરે અને દારૂ પીએ તોય મરે. એવું શરીર થઈને રહે. એટલે સુધરી જા અભા, સુધરી જા. ઓએ મારો અનુભવ બોલે છે. એટલે કાકા મારા બારનો ભાઈબંધ કોઈ નહીં યાર. હા ભાવડો એકલો જ છે ને ખાલી. ખબર છે ભાવડો એક એટલે મોરો હોય. ખબર નહીં પડતી? હા ખબર નહીં પડતી? હે આ પેલા ભૂપતજી એટલે આખા ગામમાં કોઈ મોરવાઈ થવા તૈયાર નતું. પેલા ભૂપતજીએ હગાનું નેટ સેટિંગ કર્યું અને પીન આવ્યો. મહેમાન જોવા આપણને પીન આવ્યો. વાઘુજી રવા દો. તમે આઈ ગયા નકર મને જીવતો નતો રાખવાનો. આજ એ તો છોકરું છે લ્યા. તમે એના વાદે છો છોકરા જેવા થો છો. છોકરું છે પરણાવવાનો છે. છોકરું કહેવાય? અરે આને હજી સુધી બધી સમજણ ના કેવડા ભલા આદમી. એમ નહીં, મારા બાને જમીન ભૂલ કેટલી ચૂક હતી? થાય. મારા બાને જમીન કેટલી હતી? ખાસી હતી. કેટલી હતી? ખાસી 20 વીઘા જેવી હતી. હા અત્યારે કેટલી છે? કોઈ નહીં અત્યારે શું છે તમારું? વેરી રહ્યો બધું દારૂ વેરી રહ્યો અને તમારી બુદ્ધિ પોકતી નહીં. વાઘુજી શાંતિ રાખો ભલા આદમી. પીવું હવે નહીં પીવું દારૂ. દારૂ ના પીતો હો ને કે જિંદગી ફેલ થઈ જાય. તારા બા જેવું થઈને રહે. કોઈ તારા પર વિશ્વાસ નહીં કરે મૂર્ખા. તા નહીં હવે ના પીવું. નહીં પીન ના. હાચું કીધું. અરે બંધ. તો પૈણાયો તને. મારા કાકાને છોકન બસ. તું ચિંતા કરે ને તું પૈણી જાય. વાઘુજી ઉપાડી ઘરમાં ઉપાડી. બાબલ્યો પૈસા લાવાડો 50,000. હાલ ફોનમાં તો કીધું તું બધું હાલ બેહો ને. હા જલ્દી ખટક રાખજો. મારે આખી વાત ફેરવાની છે એમ. અને મૂર્ખા હવે પછી આવી ભૂલ ના કરતો હોય નકર પૈણા ચેડે તરત છૂટું થઈ જાય. તા નહીં. આ ઓહો, હરીજી આઈ ગયા લ્યા. આવો મેં કર્યું. યાદ હો કે કાકા ભાઈ. અરે જા તું. અરે હું કહું છું એટલે મારું મોન છે. તા નહીં. આવો ઓય હરીજી. અરે મારે બેહવાનો ટાઈમ નહીં. તમે પૈસા અલે લાવો. પણ બેહો તો અરે હેડવું છે મારે. અરે હેડે છે પેલા શાંતિથી બેહો તો ખરા ભલા આદમી. તમે તો શું ભલા આદમી ઊભા પગે તાણી. અરે હરીજી આ હગરનું કામકાજ જ એવું છે. મોણાને ઝપીને બેહવા ના દે. વાત સાચી છે. એ પાણી લાવ લ્યા. પાણી નહીં પીવું. જામ અરે પાણી પીને આવ્યો છું ક્યારથી એમ. ફેરથી પીવો શું થઈ જાય કેજો. અરે હરીભાઈ ઘણું પાણી પીવાનું તો પછી દેશી થવરાય. અરે દશી તો અમે થવાના જ છો. અમે ના થાય દેશી. ના ના એટલે ભોન હોય ને ભોન એ મોણા દેશી ના થાય. હા એ પોણીની તો પાડ બંધાયેલા દછી ના થવાય. પાણીની પાડ નહીં પાણી પહેલા પાડ હા બંધાય પોણી પેલા. અને મારા બંધાઈ ગયેલી છે એમ. હે ભૂપતજી ગાડી દેખાતી નહીં લે.
અરે હરીભાઈ ગાડી તો બધા લઈને ગયો ને 2000 નું ભરાઈને હા. ઘેર આવ્યો એની ઘરે ખાલી થઈ ગયું. પછી મેં વિચાર્યું કે ગાડી ફેવરાય નહીં, હા તાત્કાલિક આ બોબડું લાવી દીધું. નવું લાયા ઓ નવું લાયા છું. તે કે કેસ કેસથી શું કરવા હપ્તે જ લેવું પડે? ગણાય છે તારા જોડે રૂપિયા ગણાય છે. એટલે કહું છું લાવજો ફટાફટ પૈસા હેડજો, મારે હેડવું છે. આ વનાય થોડા બાચી મેલીને આવ્યો છું યાર. અરે શું ભલા આદમી પૈસા 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 કરી રહ્યા છો. મને એક વાતનો જવાબ આપજો. હા. ગાડીમાં તો તમે લોન નથી કરાવી? હવે હરીભાઈ તો માપની કરાઈ હતી. એક મિનિટ જો હા. એક આઈડિયા છે મારી જોડે. બોલ. આર કો તો પાર. બોલો. રેડી? રેડી રેડી. તમે ખાલી વચ્ચે બોલતા નહીં, ખાલી ઊંકારા ચડજો. ઊંઘારો ધરું હા હા આમ બોલ્યા જેવું લાગે એ બોલી નાખું. હા, ખાલી તમને ખબર પડી જાય ને કે હા. હા હારી વાત છે, બરાબર. પછી તમે તાર પાટા ઉપર ચડી જાય. એવું ઓવે. સારું. બોલો ભૂપતજી, આપણે હગાનું શું કરવાનું છે? હાગાનું ચમ શું કરવાનું છે? એટલે શું કરવાનું એમ કહું છું. હાગા કરવા નથી ચમ. હા? હાગા કરવા નથી. હા તો પછી બધું ફાઇનલ કરો અને લગ્નની તારીખ ઘટાવો. હા, લગ્નની તારીખે નીકળી જી છે. હા તો પછી અમને કહી દો તો અમે ઈ દાડો જોન તોડી દે. એટલે તારીખ ભલા આદમી જોન કર્યા વગર કરતા છે. હરીજી બધું મારા હાથમાં છે. લે વિશ્વાસ છે કે નહીં મારા ઉપર? ઓવે. વિશ્વાસ છે. તો પછી લાવ પૈસા હાલો. પૈસા પૈસા 2.5 લાખ તો આલ્યા છે બે જણાની. હવે વાઘુજી એ તો હોમે આલ્યા, થોડો ઘણો ખર્ચો થાય કે ભાઈ આબા જવાનો. બરોબર. એટલે હરીભાઈ, હા અરે હજુ આપણા એવું જ મોની છે કે ઓયન જોડે ખાલી 15 લાખ રૂપિયા હતા અને ઓયને 7.5 લાખ રૂપિયા વેચ્યા છે. હા મોટા માથાડા, તારામાં આટલી બધી બુદ્ધિ હતી તો તું આટલા થાપ ખાઈ ગયો લે? હા? આટલા થાપ ખાઈ ગયો? તારી જિંદગીમાં ધૂળ પડી લ્યા. તારી ગળાની છોગસ કીધું તું હરીન. હરી હું બોલ્યો કે વાઘુજી ભૂપતજીને ખબર પડી જાય. કીધું ના પડે લ્યા. તો તાર એવું કીધું ના પડે. એટલે? આજ હું જીતી ગયો ને હરીભાઈ હારી ગયા. હરાય લે, મને હરાય. કશું ખબર ના પડે લ્યા. હરાય. ના ના, આખા ગામમાં એક જ વાત છે કે ભૂપત જેવું મગજ કોઈને નહીં. હા, શું? ભૂપત જેવું મગજ કોઈને અરે નહીં. તો છે. હા? તો છે. ના એ જ કી. અરે, એટલે હું વાત ખાલી છે. અંદાજો લગાવો. તમારી જોડે પૈસા કેટલા છે? બોલો બોલો. હે 2.5 લાખ રૂપિયા ખાલી તમને હગું કરવાના આલ્યા હોય તો ખાલી અંદાજો લગાવો કે અમારી જોડે પૈસા કેટલા હશે. હા એ આ ઘરમાં એસી નખાવાની વાત કરતો હોય, હાથ માળનું મકાન કરવાની વાત કરતો હોય તો પછી આ બધું 7.5 લાખમાં થાય? વિચારો વિચારો. ના થાય લે, ના થાય. તમને વેટી કરી આલવાની વાત કરતો હોય એ બધું 7.5 થાય? ના થાય. તો તાર કેટલા રૂપિયા છે? યા. બોલો 2.5 લાખમાં હગું કરવું છે? ના કરવું હોય તો 2.5 લાખ તમને આલ્યા લે. તમે છૂટા ને અમે છૂટા. વાપરો તો વિચાર વાપરો. હા? હાગું કરવાનું છે. હા? હાગું કરવાનું છે. હા. બીક બતાવો છો. આટલા દાડા તમારા નાટક જ જોયા છે અમે કે ભૂપત કેટલી હદ ઉધી જાય, ભૂપત કેટલી હદ ઉધી જાય છે, પણ ભૂપતે તો આખી હદો વટાઈ નાખી લે. હા? ઓવે. અરેજી મારા તો ધંધો એનો છે, શું કરું કહો? આજ ફૂમતાઈ અમાર જોડે આવી છે તો ફૂમતાઈ અમે ગરીબ સિવાય કહેતા નહીં. પેલા બાસ્કઈ અમાર જોડે આવી છે તો બાસ્કઈ ની વાત અમે વાપરતા નહીં. આ મફુજી ને અમે અડાલતા નહીં. એટલે શું આ બધું 7.5 લાખ રૂપિયામાં થાય એટલે? તો તાર હા? ના એટલે કેટલા રૂપિયા છે લે? વાપર મારી વાત. એને ના પૂછ. ઈ નહીં કઈ કે, ઈ રકમ નહીં કઈ કે. મને કહું લે, મને કહું હવે. મને ખબર જ નહીં. પરસેવો થઈ ગયો છે. હીરો રકમ ના કે. હાથ પાકી લે. ખાલી અંદાજો લગા હેડ. 25, 50, 500 અંદાજો લગા હેડ. એ ની પહોંચી કી તારી ઓકાત જ નહીં તો એટલા સુધી પોકે મોટા માથાડા તાણી. અને 2.5 લાખ રૂપિયા, 2.5 લાખ તો ખાલી અમારે આ 2.5 રૂપિયા બરોબર નહીં. 2.5 રૂપિયા બરોબર નહીં ઓવે લે. તાણી. કેટલા છે? હે કેટલા? ના ના, અંદાજો એ લગાવવા દો હરીભાઈ, એટલે ખબર પડે કે એની ઓકાત કેટલી છે એમ. લગાવ લગાવ અંદાજો લગાવો લ્યા. ઓવે સતે મોણસો નહીં લે બબજી. અલે આ તો ખાલી મોણસ પારખવા નીકળ્યા તા અમે. અને મને ખબર પડી ગઈ છે કે જેટલા અમારા છે અને જેટલા અમારા નહીં. એટલે જેટલા રૂપિયા નોળખી છે અને જેટલા મોણસો નોળખી છે બધું જોડવા અમને મળી રહ્યું છે. પેલો ડાબડી મુઠો ઈએ પૈસા નોળખે છે. બાસ્કુ ઈએ પૈસા નોળખે છે. આ મફુજી એટલે આ પૈસા નોળખી છે લ્યા. અને ભૂબા તા નાવ નતો ધાર્યો લ્યા. અમે હોમાં પગલે તા ઘેરા હતા અને હોમાં પગલે પૈસા આલ્યા તા. પણ તું અરે બોલવામાં બધું હાથું ના કહી દે. પણ તું એલા પૈસા નું ઓળખી છે હવે અને તારો ભલું છે ને? હે
પૈસા કેટલા પડ્યા છે બાબુ સન કેટલા? કઈ કી. કોને વાઘુજી ના, ના. હરીજી, એને- તમે એને- નાખો ને. એ, છોકરા જોગન. એને અંદાજો લગાવવા હરી- દો. હરીજી કહે, બાપુજી, એક મિનિટ. અરે બોલી છે જબ્બર. કહી દે. તમારા છોકરાની જોગન હાથે હાથે પૈસા કહો મને. એને સોગન આલેલા છે એના બાપના. હું બંધાઈ ગયો તમારા બાની જોગન મને કહો. બંધાઈ ગયો છું તમારા કાકો તમને પણ વાલા બંધાઈ ગયો છું હમતા કેમ નહીં તમે ખાલી અંદાજો લગાવો. ગળાની સોગન જૂઠું નહીં કહેતો. ખાલી એક જાહેરાત કરું ને કોઈ લાઈન લાગે હગની. એવું હગની લાઈન લાગે લે. હું નહીં બેઠો પછી હા? હું ચો જાય મો. અરે ભૂપતજી તમે આ તો જહની બાગડી તમને બંધાવી હતી લ્યા સાચું. ઓવે કહું હવે કહેજો. વાપર ભૂપા 15 લાખ રૂપિયા નહીં પણ 1000 કરોડ છે અમારા જોડે. કેટલા? 1000 કરોડ. યા, આખું ગુજરાત ખરીદવાનું છે લે. તાણી હેટ માય કાંગલી 2.5 લાખમાં તો તું લે મોટો થઈ ગયો. ઓવે લ્યા આણી વાગે તો તીર નક જય રામા પીર. એ દુશ્મન લે શું બોલ્યો 1000 કરોડ એ વાઘુજી, એક 1000 કરોડ. ઓવે પેલો ડાબડી મૂઢો. મારે ખાલી છે ને પૈસા નહીં. એટલે 500 કરોડ મારા જોડે 500 કરોડ વાઘા જોડે હરીજી, આ ગળાની જોગન 1 રૂપિયો મારો જોતો નહીં હવે. ના ના પણ યાર. માત્ર ચલો 50 જોવે છે હાલવા છે લ્યા ખાલી નોટો બતાવો ને કેટલા બધા લાગે છે એટલું જ જોવું એટલે- છે. એટલે મૂર્ખા સમજ્યા છે હા, ચકરી છે અમી. તાણી એ પૈસા ઘરમાં રાખ્યા છે અમી. અરે એ વાઘુજી, મારી વાત અમારા બે જણા વચ્ચે ત્રીજો માણસ છે. ઓવે ઓવે. અલ્યા આ ગોમમાં બી સંબંધો નહીં બનાયા ને, એનથી વધારે તો દુશ્મનો બનાયા છે લ્યા ચિંતા કરશો ને, આ તમારો ભાઈ બેઠો છે લ્યા. ઢાલ ને તરવાર બનીને રહ્યો. પેલી ટ્રેન આવે ને ટ્રેન. હા હા? બાપે ટ્રેન થી તો ઉઠાયા છે પૈસા. ક્રેન લે દુશ્મન તું એ ક્રેન થી ઉઠાયા છે. તમારે તો પછી એક જાતે વસાઈ દેવી હતી કે કર્યા કાગા પાછા એટલે કન્ટેનર મંગાવ્યું છે સ્પેશિયલ કન્ટેનર એમ જ પૈસા રહી અમારા હવે હરીજી, મારી વાત સાંભળો. હા. મારા ચાંદનું સપનું છે. શેનું? એક પેલી તમારું સપનું તો પૂરું કર્યું ગાડી લઈ રહ્યા આ તો અને નહીં, બોબડું લાયા આ ગાડી કોઈ ના કહેવાય લે, આ તો ભંગાર માલ દે હું. એ ભૂબા, આ તો તે ઉતાવળ કરી. ગળાની સોગન ખાલી અમારા છોકરા પૈણી ગયા હોત ને હા અમે ચી ગાડી લઈ આવવાનું વિચાર્યું તું. ચી હા? ચી ચી. એ તો તમને ખબર. હા? ચી પેલી આવે ને ચી હા? મર્સિડીઝ હવે હરીજી, ગળાની શોગન ને અનપણનું સપનું છે લ્યા. બચ્ચન ના પિક્ચર જોતો ને તાણથી. એવી ગાડી- લોમ ના આવડતું શું કામ બોલે કાળ બેટા ગાડી નામ આવે એર્યું. એની લગભગ આવે 3-4 કરોડ ની 4 કરોડ ની આવે છે. કેટલાની? 4 કરોડ ની. અરે વાઘુજી, એ બધું જવા દો. તમારા છોકરાનું હગું થઈ જાય. હાલ મને 50-50 આલો એટલે હું મુહૂર્ત નું કહી દીધું ના મને. ભાઈ ના અમાર છોકરા હગા જેવી રીતે દારૂડિયા છે લ્યા હા. રખડા છે બેલ છે એક મિનિટ કેટલા જોવી છે? 50-50. 50 જોવી છે? હા. હા? એટલે ભાઈ અમારા છોકરાના વરઘોડા નેકળશે નહીં હોયથી. હા. એટલે 5 લાખ રૂપિયા તારા ઉપર હમણાં મુલાડવા સીધા હેઠ. ઉલાળવા શું કરવા લે ભાઈ? ખીચા મેલને જોડાય કે ના ના ઉલાડવા છે લ્યા તને મોરવાઈ કરવો જ નહીં. અલ્યા પણ અરે ટેકો હું આલ્યો તમને. તને મોરવાઈ કરવો જ નહીં. એ આવું ના હોય પેલા આદમી. ઉપર એ હમણાં મુલાડવાસી 5 લાખ રૂપિયા ગોદરા વચ્ચે. ઉવે અરે વાઘુજી. વેણી લેજે બધા થા. મેં મહેનત કરી છે લ્યા તમારા માટે. શું ધૂળ મહેનત કરી છે બોણા બોણા પારખતું નહીં લે હમણાં પૈસા વાપર્યું? પૈસા પૈસા. ઓબલી, મારી ભૂલ થઈ ગઈ ભાઈ. તમારા છોકરાના હગાના મુહૂર્ત કહું તો મને તારીખ લઈ દીધી છે મેં. તારીખો લઈ લીધી. વિશ્વાસ છે અમારા ઉપર? વિશ્વાસ છે? ભાઈ, છેલ્લો ચાન્સ છે. વિશ્વાસ છે? આટલા બધા રૂપિયા આયા તમારા જોડે તો હરીજીનું મોઢું ના ધોરાઈ દે થોડું. ઈ સર્જરી, પ્લાસ્ટિક સર્જરી કરાવવાની છે. અલ્યા ભગવાને આખું અમારું કપાળ ધોઈ નાખ્યું છે કિસ્મત ધોઈ નાખ્યું છે અને તું મોઢું ધોવાની વાત કરી છે આ હરી, એટલે મેં જોયેલું છે કે મોણા જોડે રૂપિયા આવે ને તો હાવ કાળા હોય ને હા. તો ગોરો થઈ જાય એમ. પ્લાસ્ટિક સર્જરી કરાવવાની છે. હરીને ને હરીને ડોશી બેયન. એવું હા. એમ? તો તાણી. દોતે ના કહી દઈ ડોશી. આ મારે મોટું ફરી ગયેલું છે ને. હારું, હવે એ બધું દવા દો. આ તમારો ભાઈ બેઠો છે લે. અને મારા ભત્રીજાને હું જોડે રહીને પરણાવ્યો. મારી વાત સાંભળો હરીજી. હા હા 10 તારીખે જોઈનની કરો તૈયારી એવું અને 9 તારીખે વરઘોડું. અત્યારે કેટલા પૈસા જોવે છે? અત્યારે તો 50-50 હાલો ને ખાલી. પતાન હા. હરીજી હા 50 લાખ રૂપિયા ઓના મોઢા પર સોડવાસમાં. હા? 50 લાખ. પણ પછી છે ને
50 કરોડ આલી અને મને હોપારી આલી દેયો ઓળે કરી નાખો લ્યા હરીભાઈ મારે નહીં જોતા તમને વિશ્વાસ છે વિશ્વા આવી ગયો વિશ્વાસ છે આવી ગયો તો ગળાની સોગન કે હરિભાઈની સોગન ચિંતા ના કરો છોકરાને ખાલી એક વખત પૈણી જોઈ ને છોકરા પછી આ હોનાથી ના મઢું જ કહેજો આ પાઘડી રહી ને હોનાની ના વધ કહેજો તાણી. એટલે 50,000 માં શું મોઢો બગાડો તમે એ? તાણી. તમારો મગજ હવે? હવે પાછી ગયો મારી વાત સાંભળો તમારા છોકરા છે ને તો એને મારા ભત્રીજા છે હું રાત દાડો દોડ્યો આ 10 તારીખે તમારા છોકરાને વિવાહની તૈયારી કરજો ભાઈ બધું ફાઇનલ થઈ ગયું છે પૈણી જાણી અરે પૈણી જાહી બસ તો જાણી વિવરની કરો તૈયારી મારા આભાની સોગન તમે વિચાર્યું નહીં હોય ને એવી જગ્યાએ તમને પહોંચાડ્યો હું. એ તો વિશ્વાસ છે વાઘુજી હા વિશ્વાસ છે. તો પછી અત્યારે છે ને 50,000 ને 25,000 માં છે ને અમારો મગજ ખરાબ ના કરો ઉવે અરે બોલું ના ભલા જ નહીં હા તમારા છોકરાનું વરઘોડું નહીં સળે ને એટલી ઘડા બોલ્યો નહીં ભાઈ આ તો હવે આ તો યા તમે લે હોમેથી આ એમ પૈસા માંગો છો તમને ચેટલા રાજી કરવા અને ચેટલા આગળ લઈ જવા અને અમારા હંકા ચેટલી ગળા રાખવા એ બધું બી નક્કી કરીને બેઠા છો હવે હરીજી આરી વાત જો તમે પહેલા દાડાથી મન કરી હોત ને તો આ ગળા જોગે તમારા જોડેથી 1 રૂપિયો હું ના લ્યો. ના પણ ચીવરી વાત કરે પૈસા આડી પટ્ટી ઓછાડી પટ્ટી બંધાઈ ગઈ હતી પૈસાની એ બુબા તારા ખેલ જોયા આટલા દાડા હવે વાઘુજી એ તો મોણા એની આદત થી મજબૂર હોય હા તાણે જાહેર લે હું દઉં હો હવ અને 10 તારીખ હો હારું હારું જોઈસી અત્યારે ના ના નહીં જોતા જોઈસી બધું વરઘોડા દાડે અરે વાપડો ફોન કરે એટલે મીટિંગ માં આવી જાજો હા હા કોઈ લે અને મીટિંગ માં આ વાત કરી ને આપણે 3 જણા જોણા હો અરે વાઘુજી કોઈ નહીં કહું હા. આ કદાચ મારા ના આવરા તો ખોટું ના લગાડતા એમ હારો હારો કોઈ લે પૈસા જોઈશું કોઈ પતા જોઈસી હોય તો આવો પછી તાર આની સુધરા દશમનની સુધરા રવા દે લ્યા નહીં પૈણાવા છોકરા છોકરા નાલ દેવું ને એટલે તમે જીવ બાળો છો આના ઉપર વાઘુજી તમે કીધું એટલે પછી કહેવત નહીં કે આવતી લક્ષ્મીને કોઈ દાડો ઠુકરાવાય નહીં એટલે મારે હા પાડવી પડે એમ ના ના સી અલ્યા જેટલા વાઘુજી આવજો હો. લાલચ બુરી બલા હે લાલચ વાળા માણસ ને છે ને લાલચ મત પડાય જબર બુબન જબર બાટલી ઉતાર્યો લે 1,000 કરોડ એ આખી જિંદગી પોટલી પીધી અને બુબન ઉતાર્યો બાટલી મો તાણી હવે કોઈ ચિંતા ખરી ના કોઈ ચિંતા નહીં પણ વરઘોડા છોકરા ન થઈ જાય છોકરા પૈણી જાય નહીં તો પછી ભુબાન તો લેતું 1 રૂપિયો આલવો નહીં એટલે મારવો છે લે કોમ વચ્ચે હા. એની ચિંતા ના કરો તમે પણ હું શું કહું છું આ વાત જે જૂઠી છે ને એ ભુબાન ખબર ના પડવી જોઈએ. નહીં પડાય એ હાલ ખબર ના પડવી જોઈએ. લાલચ મુકે હે જ નહીં તમે અભન ના કહેતા અને હું ભાવ નહીં કહું ને કાય કાળ બુઢા છે પીન બધું બચી જાય લ્યા સમજ્યા હવે યા આપણે મીટિંગ ની તૈયારીઓ કરવાની છે તમે બધાને કહી દો અને હું એ કહી દઉં સારું સારું બરાબર કે ભાઈ વિવાની મીટિંગ રાખી છે બધા ભાઈઓ ચા પાણી કરવા અમારા ઘેર મીટિંગ નું તો આવજો. મીટિંગ નું તમે કહેવા જો કે યાર ચમ મારા હરકઈ નહીં આવે હરખે લાવવી પડશે નક્કી આપણા વાહવાળા જેવા સી ખબર છે એટલે હરીભાઈ તમે કેવા આવ્યા છો તો પછી પેલા ચમ નહીં આયા હે આવું બધી વાતો પકડશી લ્યા તો પછી આપણે બેન હંગાત જવું પડે હા તે આપણે બે હંગાત જાઓ અને મીટિંગ તમારે ઘેર રાખો સારું હેડો બરોબર બસ કશો વાંધો નહીં હેડો મારે તે ઓગણે લીલુડી લેબડી વાયા વૈશાખી આવી વો ના વાયરા વાગે ઢોલીડા ના ઢોલ કે પાઉન અભો થયાસી ઉતાવળા આ રીતે તમારે નાચવાનું છે સમજાઈ? જો મુહૂર્ત કઢાઈ નાખ્યું છે 10 તારીખ આવી છે આરી દો હા? આરી દો કશો વાંધો નહીં આઈ જા હવે ઓમ એટલે વાપડો હે 9 તારીખે જમણવાર છે હોજે વરઘોડું છે અને 10 તારીખે જોંજા હે એટલે 9 તારીખે વરઘોડામાં નાચવા અને બપોરે ખાવા આવી જાજો ખાય બરાબર અને કાલે સવારે 11 વાગે મારા ઘેર મીટિંગ છે બધાને ચા પાણી કરાવવાનો છે. ભેગી હો ભેગી મીટિંગ ઓય એમ? અલગ અલગ નહીં થાય એમ તમે તમારું તો આમંત્રણ આલી દીધું પણ મારે તમને આમંત્રણ આલવાનું બાકી છે તમારે કોણ પૈણા છે 10 તારીખ સુધી તમારે બધું પટી જાય એટલે અવસર પટી આવશે જાય. આવશે હવે હા એટલે એ જ કહું છું પટી જાય ને. તો 11 તારીખે તમને બે ને ભાવ ભર્યું અને ભાવનું ભરેલું આમંત્રણ આલું છું કે 2 જણા લેબુડો મેળવા આવતા રહેજો ખબર હતી મને. ખબર હતી ડાબડી મુઢા તારું જેટલું વિચાર્યું છે ને એટલું તું અમારું નહીં વિચારતો અને વાઘુજી જે મોણાને જેટલી ઓકાત હોય ને એટલી જ વાત કરે હા ઈ તો જોઈ લીધું તમને શું લાગે છે
શું? અમને 15 લાખ રૂપિયા દડ્યા છે. ઓવે 15 લાખ દડ્યા છે. કેટલા ચડ્યા છે ને તાણી? એટલે હેડો ડાબડી મુઠા તારી ઓકાતની બહાર દડ્યા છે પૈસા અમન. ચમ ઓએ, એટલે? તું સપનામાં ના વિચારીને એટલા પૈસા દડ્યા છે. કેટલા હા કેટલા? આખા દેશમાં બેંકમાં પૈસા નહીં હોય ને એટલા પૈસા અમાર જોડે છે. ઓવે તાણી સી ખાલી અવસર પટવા જો તમારું વિચાર્યું છે કારણ કે ગમે એવું હોય ને તો તું મારું ભાઈ બનશે. આ તારું મકાન કર્યું ને એ 4 માળનું કરવાનું છે. ના રે ના હવે કોઈ કરવું નહીં લ્યા ઓવે એ અરે આપણે બોલી થયેલી છે. બોલી વાત થયેલી ની મેં નતું કીધું એમ તો કે ફૂમડાકાના ઘરમાં ફર્નિચર ઇલેક્ટ્રોનિક ની વસ્તુ બધું મુલાયો આ ગાડી ઉધી લઈ આવ્યો પણ આ મોણા એ બધું વસ્તુ લેવા ના લાવી લ્યા હરી ગઈ. તમારા છોકરાની છોકન તમને તમારા છોકરાની છોકન આપણે મારી વાત તમે કોની અમે જેટલું વિચારા છે તમારે હા તમે કોની એમ હું હાજર થઈ જાય બસ તો કાલ હાજર થઈ જાજો અને હખાયો તમારે થવાનું છે. હા બે મુહૂર્તે તમારે હાચવવાના છે ને તમારે તૈયાર કરવાના છે સમજી ગયા બધું મારામાં આવી ગયું. મુહૂર્તનો વ્યવહાર તમારા હાથમાં બધું મારામાં આવી ગયું. બસ પણ હા. હવે તાવડો થાય પટી ગયો. હેડો. એમ નહીં કેતો હા. આવડો મોટો ઘરનો હારો લાગ્યો હા આવડો મોટો હારો લાગ્યો એ તો તૈયાર થઈને આવવાનું લે. તમને કહું આ ખાલી મૂછો કાળી કરાવો ને તો હાલે તમે જવાનો લાગો લ્યા 20-25 વર્ષના હોય. કશો વાંધો નહીં ચાલ આવી જાવ હું એ હા. ખરેખર ઓયાના આટલા બધા પૈસા દડ્યા હતા મારું બધું મગજ મોચમ નતું પણ મારા હરખાઈ આવી ગઈ જબરજસ્ત હરખાઈ આવી ગઈ છે હા મારું 500 પાટણ હા